વડોદરા શહેરના આજવા રોડ પર આવેલ એકતાનગર વિસ્તારમાં મોડી રાત્રે લગ્ન પ્રસંગમાં મારામારીની ઘટના બની. સંસ્કારી નગરી વડોદરાના આજવા રોડ પર આવેલ એકતાનગરમાં ગત રોજ મોડી રાત્રે એક પરિવારમાં લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો. ગીત સંગીત અને ખુશીઓના માહોલ વચ્ચે અચાનક ચીસાચીસ સંભળાઈ. જાણવા મળ્યું કે રોડ પર પાણી ઢોળાવા જેવી નાની બાબત પર બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ બોલાચાલીએ હિંસક રૂપ ધારણ કર્યું અને કેટલાક માથાભારે શખ્સો હાથમાં તલવાર અને ડાંગ લઈને રસ્તા પર ઉતરી આવ્યા. આ હિંસક મારામારીમાં બે શખ્સોને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં તણાવ અને ફફડાટનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોએ તુરંત પોલીસને જાણ કરતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. હાલમાં એકતાનગર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા હુમલાખોરોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને ઘાયલોને સારવાર માટે ખસેડાયા છે. બાપોદ પોલીસે ગણતરીના કલાકોમાં 11 લોકોની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.